So, hello everyone and welcome again to management study અને આજે આપણે આપણું યુનિટ નંબર 2 ચાલુ કરીશું જે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલ. આપણે આપણું યુનિટ 1 કમ્પ્લીટ કર્યું છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, જેમાં આપણે જોયું ડેફિનેશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કે જેમાં હોલિસ્ટિક અપ્રોચ, સસ્ટેનેબિલિટી, ઇન્ટરડિસિપ્લિનરી નેચર, એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન. પછી ડિસિપ્લિન્સ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં આપણે જોયું કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કયા કયા સબ્જેક્ટ ઇન્ક્લુડેડ છે. તો એમાં ટોટલ 12 સબ્જેક્ટ ઇન્ક્લુડેડ છે. એમાં પહેલું છે ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, હેલ્થ એન્ડ મેડિસિન, સાયન્સ એન્ડ મેથેમેટિક્સ, આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ, આર્કિટેક્ચર એન્ડ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્ડ ઇકોલોજી. પછી જોયું તો ગવર્નન્સ એન્ડ ઇકોનોમિક્સ, એજ્યુકેશન એન્ડ નોલેજ ટ્રાન્સમિશન, લો એન્ડ જ્યુરિસ્પ્રુડન્સ, લિંગ્વિસ્ટિક એન્ડ ગ્રામર, એન્વાયરમેન્ટ એન્ડ કોસ્મોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન. એના પછી આપણે જોયું તો હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ, સ્કોપ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એન્ડ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. આપણે જોયું તો હિસ્ટોરિકલ જસ્ટ ઓકે. તો આપણે જોયું તો હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કે જેમાં આપણે જોયું તો પ્રી વેદિક એન્ડ વૈદિક પીરિયડ્સ, પછી જોયું તો પોસ્ટ વૈદિક પીરિયડ્સ, પછી ક્લાસિકલ પીરિયડ, મિડિવલ પીરિયડ, કોલોનિયલ પીરિયડ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એન્ડ મોડર્ન એરા. અને પછી આપણે જોયું તો સ્કોપ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું રેલેવન્સ કેટલું છે, બરોબર. તો પહેલું હતું કે મલ્ટીડિસિપ્લિનરી એપ્લિકેશન છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની, ગ્લોબલ રિલેવન્સ છે, એજ્યુકેશનલ ઇન્ટિગ્રેશન છે, રિસર્ચ અને ઇનોવેશન છે. પછી જોયું તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇન એશિયન્ટ ઇન્ડિયા કે એશિયન્ટ ઇન્ડિયામાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કેવી રીતના પ્રિપેર થયું, બરોબર. તેમાં પેલું છે નોલેજ ક્રિએશન થ્રુ વેદાસ લાઈક ઉપનિષદ, પુરાણ કે જે એને એક બેઝ તરીકે રાખીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમની ક્રિએટ કર્યું. પછી છે સેન્ટર્સ ઓફ લર્નિંગ કે જેમાં યુનિવર્સિટીઝ સ્થપાણી, નાલંદા અને તક્ષશિલા છે. પછી છે પ્રેક્ટિકલ એપ્લિકેશન, તો કે ઇરિગેશન સિસ્ટમમાં ટેમ્પલ્સ, સ્ટુપાસ અને સ્ટેપવેલમાં પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું પ્રેક્ટિકલ એપ્લિકેશન જોવા મળે છે. પછી કલ્ચરલ ફ્લોરિશિંગ થ્રુ મ્યુઝિક, ડાન્સ અને લિટરેચર એ આપણે જોઈ ગયા. પછી ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું મોડર્ન ઇન્ડિયામાં આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું, તો એમાં જોયું કે આપણે રિવાઇવલ અને રિકોગ્નિશન આપ્યું, એટલે કે આપણી જે મિનિસ્ટ્રી છે, બરોબર, ગવર્મેન્ટ એને નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમને એઝ અ મેન્ડેટરી સબ્જેક્ટ તરીકે એડ કર્યો. પછી આપણે રિકોગ્નાઇઝ કર્યું ગવર્મેન્ટે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ બહુ જ મહત્વનો સબ્જેક્ટ છે, બરોબર, કમ્પેર ટુ અધર સબ્જેક્ટ્સ. પછી આમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ થયું, તો કે ટ્રેડિશનલ મેડિસિન, યોગા અને ઇકોલોજીકલ પ્રેક્ટિસીસમાં રિસર્ચ કર્યું. પછી CSIR ને IIT જેવી સંસ્થાઓએ સાયન્ટિફિક બેસિસ ઉપર ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં રિસર્ચ કર્યું. પછી ગ્લોબલ ઇમ્પેક્ટ શું આવ્યું, તો કે 21 જૂનના દિવસે આપણે યોગ દિવસ મનાવીએ છીએ, ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે જાહેર થઈ ગયો. પછી ગ્લોબલ ડિમાન્ડ ઓફ આયુર્વેદિક પ્રોડક્ટ્સ એન્ડ થેરાપીઝ એ પણ વધી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ સ્ટાર્ટ થઈ ગયું. અને લાસ્ટમાં ડિજિટલાઇઝેશન અને એક્સેસિબિલિટી. અત્યારે જે આપણા ફોર્મેટમાં હું તમને જે કહું છું એ એક ઓનલાઈન કોર્સ થ્રુ કહું છું, એટલે એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ડિજિટલાઇઝેશન થઈ ગયું, બરોબર. અને એવા ઇનિશિયેટિવ અત્યારની ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવ્યા, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ મોડર્ન ઇન્ડિયામાં પણ અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યું, બરોબર. હવે આપણે જોશું આજનું યુનિટ નંબર 2 કે જે છે ઇન્ડિયન બિઝનેસ મોડલ. હવે ઇન્ડિયન બિઝનેસ મોડલ નામ આપણે સાંભળીએ એટલે એમ થાય કે કોઈ પણ પ્રકારનું બિઝનેસ મોડલ હશે. અત્યારે તમે જે BBA અને MBA સ્ટુડન્ટ હોય એને બધાને ખબર હોય કે આપણે એક કોન્સેપ્ટ આવે છે બિઝનેસ મોડલ કાનવાસ, કે જેમાં આપણે આપણો બિઝનેસનો ઓબ્જેક્ટિવ ડિફાઇન કરી, પછી આપણા બિઝનેસની કી એક્ટિવિટી કઈ છે, કી પર્સન્સ કયા છે, બરોબર, આપણા બિઝનેસનું રેવન્યુ ક્યાંથી આવશે, આપણા બિઝનેસના મેઇન એક્સપેન્ડિચર ક્યાં ક્યાં છે, એ આપણે એક બિઝનેસ મોડલ કાનવાસથી નક્કી કરી શકીએ. તો ઇન્ડિયન બિઝનેસ મોડલ કેવું હતું અને સ્પેસિફિકલી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં, તો એ આ યુનિટ 2માં આપણે જોવાનું છે, બરોબર. તો આમાં કીધું છે કે the Indian business model is a unique and diverse framework, reflects the country's rich cultural, economic and social fabric. કે જે ઇન્ડિયન બિઝનેસ મોડલ છે યુનિક છે અને ડાયવર્સ છે, અને આપણા કન્ટ્રીની કલ્ચરલ, ઇકોનોમિક અને સોશિયલ ફેબ્રિક એટલે
એ કાપડ કહી શકીએ, બરોબર. અને ફેબ્રિકનો બીજો મિનિંગ શું હોય એ મને નથી ખબર, પણ કલ્ચરલ, ઇકોનોમિક અને સોશિયલ ફેક્ટર્સને કમ્બાઈન કરીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ઇન્ડિયન બિઝનેસ મોડેલ ક્રિએટ થયું, rooted in traditional values while adapting to global trends. હવે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે, બરોબર, એ રૂટેડ ઇન ટ્રેડિશનલ વેલ્યુ, એટલે કે ટ્રેડિશનલ વેલ્યુને ફોલો કરે છે અને ગ્લોબલ ટ્રેન્ડને પણ ફોલો કરે છે. ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ઇનોવેશન, સસ્ટેનેબિલિટી એન્ડ રિઝિલિયન્સ. ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે કેરેક્ટરાઇઝ બાય ઇનોવેશન, એટલે કે જેમાં સતત કંઈક ને કંઈક નવી શોધખોળ થાય છે. સસ્ટેનેબિલિટી એટલે કે લાંબા સમય સુધી ચાલી પણ શકે છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. અને રિઝિલિયન્સ એટલે કે મક્કમ છે. This model blends indigenous practices with modern approaches, કે જે આપણી પહેલાની પ્રેક્ટિસીસ હતી, બરોબર, ટ્રેડિશનલ પ્રેક્ટિસીસને મોડર્ન અપ્રોચીસ સાથે કનેક્ટ કરે છે, મેકિંગ ઇટ હાઈલી અડેપ્ટેબલ ટુ બોથ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ. કે આ જે બિઝનેસ મોડેલ છે ડોમેસ્ટિકલી એટલે કે ઇન્ડિયા લેવલે તો ખરા જ, પણ ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે ગ્લોબલ લેવલે પણ રિલેવન્ટ છે. કી ફીચર્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડેલ. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલના કી ફીચર્સ કયા કયા છે? તો પેલું છે ડાયવર્સિટી ઇન બિઝનેસ ટાઈપ્સ, એટલે કે બિઝનેસ જુદા જુદા પ્રકારનો હોય, બધા જ બિઝનેસ એક જેવા ન હોય, બરોબર. કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય, કોઈ સર્વિસ બિઝનેસ હોય, બરાબર, કોઈ એજ્યુકેશન બિઝનેસમાં હોય, કોઈ હોસ્પિટાલિટીમાં હોય. તો એવી રીતના બિઝનેસ છે એ ડાયવર્સ હોય. તો આમાં કીધું છે રેન્જ ફ્રોમ સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ સચ એઝ ફેમિલી રન બિઝનેસીસ, Kirana stores, to large multinational corporations like Tata, Infosys and Reliance. ઓકે, ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં ડાયવર્સિટી છે. આપણે ત્યાં એક નાની એવડી દુકાન હોય તો પણ આપણે એને ધંધો જ કહીએ, અને મોટા મોટા કારખાના કે કંપની હોય તો પણ આપણે એને ધંધો જ કહીએ, બરોબર. આપણે નાની દુકાનને કોઈ બીજી વસ્તુ નથી કહેતા. એટલે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ ડાયવર્સિફાય છે. નાની એવડી તમે શોપ નાખો તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ બિઝનેસ, અને કોઈ મોટી ફેક્ટરી નાખો તો પણ એ બિઝનેસ જ છે. તો એ આમાં કીધું જ છે કે કિરાના સ્ટોર ટુ મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ લાઈક ટાટા, ઇન્ફોસિસ એન્ડ રિલાયન્સ. તો ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ ડાયવર્સિફાય છે, બરોબર. Includes traditional models like cooperative society and modern startups in sectors like fintech and e-commerce. હવે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે એ કોઓપરેટિવ સોસાયટી લાઈક અમૂલ જે છે એ કોઓપરેટિવ સોસાયટી છે, અમૂલ દૂધ જે આપણે પીએ છીએ. હવે અમૂલ કંપની નથી, બટ કોઓપરેટિવ છે, ફાર્મર્સ કોઓપરેટિવ, એટલે કે ખેડૂતો પાસેથી દૂધનું સોર્સિંગ કરે છે અને પછી એના ઉપર પ્રોસેસિંગ કરીને પેકિંગ કરીને વેચે છે, બરોબર. એટલે અમૂલની પાછળ પ્રાઇવેટ લિમિટેડ નથી લાગતું, પણ અમૂલ એક કોઓપરેટિવ છે, બરોબર. અને મોડર્ન સ્ટાર્ટઅપ્સ ઇન સેક્ટર્સ લાઈક ફિનટેક અને ઈ કોમર્સ. તો ઈ કોમર્સમાં હવે મોડર્ન સ્ટાર્ટઅપ કહી શકાય તો બ્લિંકિટ છે, બરોબર. પછી બ્લિંકિટ છે, સ્વિગીનું ઇન્સ્ટામાર્ટ છે, એમેઝોન, ફ્લિપકાર્ટ તો છે જ, બરોબર. એ તો કે દિવસથી ચાલી આવે છે, પણ હાલમાં જે ઈ કોમર્સથી વધીને જે છે ક્વિક કોમર્સ, તો ક્વિક કોમર્સ સેગમેન્ટમાં બ્લિંકિટ, ઇન્સ્ટામાર્ટ અને એ બધા છે. અને ફિનટેકમાં ઘણા બધા સ્ટાર્ટઅપ છે, જેમ કે પેટીએમ છે, ફોન પે છે, ક્રેડ છે, ગૂગલ પે છે. તો આ બધા ફિનટેક સ્ટાર્ટઅપ છે કે જેમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો યુઝ થાય છે, બરોબર. એટલે કી પોઈન્ટ એ છે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે જે ડાયવર્સિફાય છે, બરોબર, ડાયવર્સ છે. બીજું છે ફોકસ ઓન ફ્રેજાલિટી એન્ડ ઇનોવેશન, known as Jugaad, a mindset of finding cost-effective, innovative solution to complex problem. ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં તમને જુગાડ જોવા મળે, બરાબર. બધું વસ્તુ આપણે પરફેક્ટલી ફાઇન્ડ ન કરી શકીએ, આપણે કોસ્ટ કટિંગ કરવું પડે, કંઈક ઇનોવેટ કરવું પડે, અને કોઈ પણ રીતે કંઈ પણ નાનો મોટો જુગાડ કરીને આપણે બિઝનેસને રન કરવો પડે. તો એ જ કહે છે કે ફોકસ ઓન ફ્રેજાલિટી એન્ડ ઇનોવેશન. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ એ ઇનોવેશન અને જુગાડ માઇન્ડસેટથી કામ કરે છે કે જેનાથી કોસ્ટ કટિંગ થાય અને પ્રોબ્લેમનું ઇનોવેટિવ સોલ્યુશન પણ આવે અને બિઝનેસ પણ સ્મૂધલી રન થાય. પછી છે એમ્ફાસિસ ઓન રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન એન્ડ અફોર્ડેબિલિટી. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ એમ્ફાસિસ કરે છે રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન, એટલે કે આપણી પાસે જે પણ રિસોર્સિસ છે એનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ, બરોબર. અને કેટરિંગ ટુ ડાયવર્સ ઇન્કમ ગ્રુપ્સ,
કે જુદા જુદા ઇન્કમ ગ્રુપ વાળા વ્યક્તિ હોય, લોઅર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ, એની નીડ્સને કઈ રીતે આપણે ટેકલ કરી શકીએ, કઈ રીતે પહોંચી વળી શકીએ, તો એના પર ઇન્ડિયન બિઝનેસ મોડેલ વધારે ફોકસ કરે છે. બરોબર, એટલે જ તમે જો આજની તારીખે પણ કિરાના સ્ટોરમાં તમને 5 રૂપિયાનું પેકેટ પણ મળશે, 10 રૂપિયાનું પેકેટ પણ મળશે અને 20 રૂપિયાનું પેકેટ પણ મળશે. તો આ વસ્તુ જે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં, એ ડિફરન્ટ ઇન્કમ ની કેટેગરીના ગ્રુપને ટાર્ગેટ કરે છે. કોઈ લોઅર ઇન્કમ વાળો વ્યક્તિ હશે તો એ 5 રૂપિયા વાળું પેકેટ લેશે, મિડલ ક્લાસ વાળા 10 રૂપિયા વાળું પેકેટ લેશે અને હાયર મિડલ એટલે કે હાયર ઇન્કમ વાળો ક્લાસ 20 રૂપિયા વાળું પેકેટ લેશે. ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે એ કેટરિંગ ટુ ડાયવર્સ ઇન્કમ ગ્રુપ્સ, કે બધા જ ઇન્કમ ગ્રુપને સર્વ કરે છે. બરોબર, કોઈ એક ઇન્કમ ગ્રુપ પૂરતું સ્પેસિફિક નથી ઇન્ડિયન બિઝનેસ મોડેલ. Then છે customer centric approach. Indian businesses often prioritize personalized services and long-term customer relationship. ઇન્ડિયન બિઝનેસીસ છે એ ફોકસ કરે છે પર્સનલાઇઝ સર્વિસીસ અને લોંગ ટર્મ કસ્ટમર રિલેશનશિપ ઉપર. Deep understanding of cultural nuances and regional preferences shapes products and services. તો કે કલ્ચરની જે ડીપ ઊંડાણપૂર્વકની નોલેજ છે અને જે રિજનલ એટલે કે લોકલ પ્રેફરન્સ છે એ પ્રોડક્ટ અને સર્વિસીસ શેપ કરે છે. હવે ડિફરન્ટ લોકેશન પ્રમાણે, ડિફરન્ટ જગ્યા પ્રમાણે ડિફરન્ટ બિઝનેસ. ગુજરાતમાં આપણે જોઈએ કે ગાંઠિયા જલેબીનો જેટલો બિઝનેસ થતો હોય એટલો બીજા એકેય રાજ્યમાં નથી થતો, કારણ કે ગુજરાતમાં ગાંઠિયા જલેબી અથવા તો ફાફડા છે, ખાખરા છે, બરોબર, આ બધી ફૂડ આઈટમ એક કહેવાય ને એક નેસેસિટી છે, ગુજરાતીઓને આના વગર ન ચાલે. તો એ ગુજરાત સ્પેસિફિક, ગુજરાતના કલ્ચર સ્પેસિફિક બિઝનેસ છે, એટલે કે ગુજરાતમાં એ વધારે ચાલે અને એ કસ્ટમર, એનું મેઇન કસ્ટમર છે ગુજરાતી. તો એ કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ છે. તમે મહારાષ્ટ્રમાં કે બીજે ક્યાંય જાઓ, કદાચ અહીંયા વધારે ગુજરાતી લોકો હોય તો બિઝનેસ ચાલે, બટ તમે બેંગ્લોર કે સાઉથમાં જાઓ, બરોબર, અથવા તો એકદમ નોર્થમાં જાઓ તો અહીંયા ફાફડા કે ખમણ કે ગાંઠિયા જલેબી એટલું બધું ચલણ નથી, અહીંયા કદાચ એ બિઝનેસ ના ચાલે. તો આ પોઈન્ટ કહેવા જ માંગે છે કે કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ છે ઇન્ડિયન બિઝનેસ મોડેલનો, કે ડાયવર્સ કસ્ટમર અને ડાયવર્સ બિઝનેસ. બરાબર, બીજી જગ્યાએ જેમ કે દિલ્હીમાં કે અહીંયા કંઈ બીજી વાનગી આવતી હોય અથવા તો અહીંયાના લોકોને કંઈક સ્પેસિફિક વસ્તુ ભાવતી હોય તો એ ગુજરાતમાં કદાચ ન પણ હોય, કારણ કે દિલ્હી સ્પેસિફિક છે. તો એવી રીતના ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ કસ્ટમર સેન્ટ્રિક છે અને કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ યુઝ કરે છે બિઝનેસમાં. પછી છે ઇન્ટિગ્રેશન ઓફ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન પ્રેક્ટિસીસ. Use of Asian principles like Vastu Shastra in architecture or Ayurveda in healthcare. ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે ટ્રેડિશનલ જે પ્રેક્ટિસીસ હતી અને મોડર્ન પ્રેક્ટિસીસ સાથે જોડે છે, અને એમાં કીધું જ છે કે વાસ્તુશાસ્ત્રનું આર્કિટેક્ચરમાં અને આયુર્વેદનું હેલ્થકેરમાં ઇન્ડિયન બિઝનેસ મોડેલ યુઝ કરે છે, જે આપણે આગળ જોઈએ. પછી છે રેપિડ એડોપ્શન ઓફ ડિજિટલ ટેકનોલોજી એન્ડ ગ્લોબલ બિઝનેસ પ્રેક્ટિસીસ. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે એડોપ્શન કરે છે ડિજિટલ ટેકનોલોજી અને ગ્લોબલ બિઝનેસ પ્રેક્ટિસીસનો, કે ગ્લોબલ લેવલે શું ચાલે છે બિઝનેસમાં, તો એનું અડોપ્શન એટલે કે સ્વીકારે છે અથવા તો અડોપ્ટ કરીને આગળ વધે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલ. Resilience and adaptability. So, ability to navigate challenges like economic fluctuation, regulatory challenges, and diverse consumer needs. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં એટલી એબિલિટી છે કે ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન્સ સામે, રેગ્યુલેટરી ચેલેન્જીસ સામે અને ડાયવર્સ કન્ઝ્યુમર નીડ્સને ફાઇટ આપી શકે. બરાબર, કન્ઝ્યુમર્સની નીડ પ્રમાણે પ્રોડક્ટ બનાવી શકે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલ. પછી એક્ઝામ્પલ ઇન્ક્લુડિંગ થ્રાઇવિંગ ડ્યુરિંગ COVID-19 પેન્ડેમિક થ્રુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ લોકલ સોર્સિંગ. જે COVID-19માં જોયું કે લોકલ લેવલે પણ લોકો માસ્ક બનાવતા, સેનિટાઈઝર બનાવતા, ઇવન ઘરે બેઠા પણ ઘણી મહિલાઓ જે છે સંચા ઉપર માસ્ક બનાવીને વેચતા. તો આ એક રિઝિલિયન્સ અને એડેપ્ટેબિલિટી નું એક્ઝામ્પલ છે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ કોઈ પણ સિચ્યુએશનમાં થ્રાઇવ કરી શકે. બરોબર, કોરોના હોય કે પછી ગમે બીજી મહામારી, પણ એ અટકતું નથી. બીજા તમે જો કોરોનામાં ઘણા બધા બિઝનેસ શટડાઉન થઈ ગયા, પણ આ જે હેલ્થ કેરનો બિઝનેસ હતો એ પીક ઉપર હતો COVID-19માં.
તો એમાં પણ ઘણા બધા સ્મોલ બિઝનેસીસ સ્મોલ પ્લેયર્સ હતા જ છે. એટલે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ રેઝિલિયન્સ અને અડેપ્ટેબલ છે. રોલ ઓફ ઇન્ફોર્મલ ઇકોનોમી. ઇન્ફોર્મલ ઇકોનોમી એટલે કે એવા લોકો કે જે ફોર્મલી કામ નથી કરતા, બરોબર, કે જે લોકોની ઇન્કમ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો, અથવા તો જે ફોર્મલ વર્કર્સ તરીકે કન્સિડર્ડ નથી થતા. એવા લોકોમાં કન્સિડર કોને કરી શકીએ આપણે, કે સ્ટ્રીટ વેન્ડર્સ હોય, કે જે ફેરિયાઓ જે શેરીમાં વસ્તુઓ વેચવા આવતા હોય, બરોબર, પછી નાની નાની રેકડીઓ વાળા હોય. તો એ બધા છે તો એ બધા આપણી ઇન્ફોર્મલ ઇકોનોમીનો પાર્ટ છે, બરોબર. So a significant portion of Indian businesses operates in the informal sector, contributing to employment and local economies. તો કે ઇન્ડિયામાં જે મોસ્ટ ઓફ બિઝનેસીસ છે એ ઇન્ફોર્મલ છે, એટલે કે લોકલ વેન્ડર્સ, સ્ટ્રીટ વેન્ડર્સ અથવા સ્ટ્રીટ ફૂડની લારીવાળા, બરોબર. તો આ બધા જે છે એ ઇન્ફોર્મલ બિઝનેસ છે, કે જેનું બહુ ફોર્મેલિટી નથી, કે જેના બહુ એને આપણે કે તમારે કોઈ કંપની રજીસ્ટર્ડ કરવી હોય તો તમારે કંપનીઝ એક્ટ 2030 એની બધી પ્રોસિજર ફોલો કરવી પડે, અથવા તો તમારે જીએસટી લેવું પડે, અથવા તો તમારે બ્રાન્ડિંગ ને એ બધું કરવું પડે. તો એ રીતે જો બિઝનેસ થતો હોય તો એ ફોર્મલ બિઝનેસ કહેવાય, કે તમારે એક પ્રોસેસમાંથી પસાર થવું પડે. પણ ઇન્ફોર્મલ બિઝનેસ એટલે કે કાલે સવારે કોઈ ચાની રેકડી ખોલી નાખે, અથવા તો સમોસાની લારી ખોલી નાખે, બરોબર. તો એ ઇન્ફોર્મલ બિઝનેસ થયો, કે જેમાં કોઈ બધા ડોક્યુમેન્ટેશનની કે એની કંઈ જરૂર રહેતી નથી. એટલે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં ઇન્ફોર્મલ જે સેક્ટર છે એનો કોન્ટ્રીબ્યુશન વધારે છે કમ્પેર ટુ ફોર્મલ સેક્ટર. ફોર્મલ બહુ ઓછું છે. મોસ્ટ ઓફ ધી નાના નાના બિઝનેસ છે એ ઇન્ફોર્મલ કેટેગરીમાં આવે છે. એટલે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એમાં ઇન્ફોર્મલ સેક્ટરનો રોલ ઇકોનોમીમાં વધારે છે. જે છે સસ્ટેનેબિલિટી એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો ઇન્ક્રીઝિંગ ફોકસ ઓન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇનિશિયેટિવ, adoption of sustainable practices, particularly in agriculture, manufacturing અને એનર્જી સેક્ટર. તો ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે CSR ઇનિશિયેટિવ ફોલો કરે છે, અને સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ એ એગ્રીકલ્ચરમાં છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે. અને હરવે હરવે એ મેન્યુફેક્ચરિંગ અને એનર્જી સેક્ટરમાં પણ આવે છે, બરોબર. કાર્બન ક્રેડિટ કરીને એક કોન્સેપ્ટ છે, કે જે દેશો પાસે કાર્બન ક્રેડિટ સ્કોર સારો હોય, બરોબર, એ પોતાનો કાર્બન ક્રેડિટ સ્કોર, જે દેશોનો કાર્બન ક્રેડિટ સ્કોર સારો નથી, અથવા તો જે દેશો પોલ્યુશન કરે છે એને વેચી શકે છે. તો આ પણ એક નવું ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે. તમે મિન્ટ વાંચતા હોય તો એમાં ઘણી વખત કાર્બન ક્રેડિટ ઉપર આર્ટિકલ આવતા હોય છે, કે કાર્બન ક્રેડિટ સ્કોર શું છે, બરોબર. તો કાર્બન ક્રેડિટ સ્કોર જે છે એ એક એવી વસ્તુ છે કે કોઈ પણ બિઝનેસ અથવા તો મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓપરેશન્સ દરમિયાન કેટલો કાર્બન રિલીઝ કરે છે એન્વાયરમેન્ટમાં, અને એ ઓવરઓલ સ્કોર આખો કેલ્ક્યુલેટ થાય છે. અને ઘણા બધા કન્ટ્રીઝનો કાર્બન ક્રેડિટ સ્કોર સારો છે, એટલે એ કન્ટ્રીઝને એવી છૂટ આપવામાં આવી છે કે તમે જે એટલે મોસ્ટ ઓફ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, બરોબર, એનો કાર્બન ક્રેડિટ સ્કોર સારો છે, એટલે એમને એવી છૂટ આપવામાં આવી છે કે તમે અંડર ડેવલપ તો ડેવલપિંગ કન્ટ્રીઝને તમારો કાર્બન ક્રેડિટ સ્કોર વેચી શકો, કે જેથી એ કાર્બન કરે તો પણ કાર્બન ક્રેડિટ સ્કોર એમનો ઓછો રહે અથવા તો વધે નહીં, બરાબર. તો આ એ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો પાર્ટ છે, સસ્ટેનેબિલિટીનો પાર્ટ છે. તો કાર્બન ક્રેડિટ સ્કોર વિશે પણ તમે વાંચજો, ગૂગલ કરજો, એનો બહુ સારો કોન્સેપ્ટ છે કાર્બન ક્રેડિટ સ્કોર. પછી છે હિસ્ટોરિકલ રૂટ્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડેલ. તો આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં શું હતું. તો ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં પહેલા આપણે જોયું કે એનું ઇન્ટ્રોડક્શન, કે યુનિક છે, ડાયવર્સ ફ્રેમવર્ક છે, અને કન્ટ્રીના રિચ કલ્ચર, ઇકોનોમિક અને સોશિયલ ફેક્ટર્સને કન્સિડર કરે છે. પછી જોયું આપણે ડાયવર્સિટી એન્ડ બિઝનેસ ટાઈપ છે, સ્મોલ બિઝનેસ પણ છે અને મલ્ટીનેશનલ કોર્પોરેશન પણ ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં છે. ફોકસ ઓન ફ્રેજિલિટી એન્ડ ઇનોવેશન, કે જુગાડ ઉપર ફોકસ કરે છે, કોસ્ટ ઇફેક્ટિવ છે, ઇનોવેટિવ છે. કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ, ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ યુઝ કરે છે, અને કસ્ટમાઇઝડ અને પર્સનલાઇઝ સર્વિસીસ અને લોંગ ટર્મ કસ્ટમર રિલેશનશિપ ઉપર ફોકસ કરે છે.
પછી ઇન્ટિગ્રેશન ઓફ ટ્રેડિશનલ અને મોડર્ન પ્રેક્ટિસીસ, તો કે એશિયન પ્રિન્સિપલ્સ લાઈક વાસ્તુશાસ્ત્રનો આર્કિટેક્ચરમાં અને આયુર્વેદાનો હેલ્થકેરમાં ઉપયોગ કરે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલ. પછી રિઝિલિયન્ટ અને એડેપ્ટેબલ છે, ગમે એ સિચ્યુએશનમાં, કોઈ પણ પેન્ડેમિકમાં ઇન્ડિયન બિઝનેસ મોડેલ અડેપ્ટ કરી શકે છે, થ્રાઇવ કરી શકે છે. પછી ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં ઇન્ફોર્મલ ઇકોનોમીનો પાર્ટ વધારે છે કમ્પેર ટુ ફોર્મલ ઇકોનોમી, એટલે કે ઇન્ફોર્મલ બિઝનેસીસ વધારે છે કમ્પેર ટુ ફોર્મલ બિઝનેસીસ. પછી છે સસ્ટેનેબિલિટી અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉપર ઇન્ડિયન બિઝનેસ મોડેલ ફોકસ કરે છે, બરોબર. હવે છે હિસ્ટોરિકલ રૂટ્સ ઓફ ધ ઇન્ડિયન બિઝનેસ મોડેલ. તો આપણે હિસ્ટોરિકલ રૂટ્સ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, કે જેમાં છે એશિયન ટ્રેડ એન્ડ કોમર્સ, કોલોનિયલ ઇમ્પેક્ટ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇવોલ્યુશન અને મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન બિઝનેસ મોડેલ, બરાબર. તો આજે હિસ્ટોરિકલ રૂટ્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડેલ અને મોડર્ન ટ્રેન્ડ આપણે કાલે જોશું. એન્ડ થેન્ક યુ ઓલ ફોર attending this lecture.